સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોઈ લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ અનેક જગ્યાએ માર્ગ અકસ્માતમાં નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાં હોમાય છે। વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બેફામપણે વાહનો હંકારતા હોય માર્ગ અકસ્માતો વધવા પામ્યા છે। ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર વધુ બે નિર્દોષ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે। આ કરુણ બનાવની વિગતો જોઈએ તો પાલનપુરથી ડીસા તરફ બાઇક પર સવાર થઈને જતા બે મિત્રો નવભા બાબુલાલ દરબાર ઉંમર વર્ષ 20 રહેઠાણ ઉમરી ડીસા રાજસ્થાન તથા કમલેશ શામળભાઈ ચૌધરી ઉંમર વર્ષ 21 રહેઠાણ મોરથડ તાલુકા થરાદને ભોયણ નજીક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બંને બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ થતા બંને મિત્રોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે રક્તરંજિત બની જવા પામ્યો હતો। બંને મૃતકોની લાશો કલાકો સુધી હાઈવે પર રઝળતી રહી હતી, છતાં પોલીસ ઘટના સ્થળે ન આવતા અંતે સેવાભાવી મનુભાઈ આસનાનીએ બંને લાશોને ડીસા સિવિલમાં લાવી પીએમ કરાવ્યું હતું। મૃતકો પૈકી નવભા દરબારના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હોવાનું જાણવા મળેલ છે। આ કરુણ ઘટનાથી ડીસા શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ ગોજારો અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો। બનાસકાંઠામાં ચિંતાજનક હદે માર્ગ અકસ્માતો થતા રહ્યા છે અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા હાઈવે પર બનેલ છે। તેમાં એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે ડીસા હાઈવે રાજ મંદિર થિયેટર પાસે એક છોટા હાથી નંબર GJYW 2Z8866 ત્યાંથી પસાર થતી એક પકોડીની લાઈને જોરદાર ટક્કર મારતા બબલાભાઈ રાઠોડ નામના પકોડીવાળા ઈસમને ગંભીર ઇજાઓ થવા પામી હતી। ત્યારે ટક્કર મારી છોટા હાથી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં ગંભીર ઈસમ બબલાભાઈને ડીસા સિવિલમાં સારવાર અર્થે રિફર કરાયો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે। પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના ખિસ્સા ખંખેરવા આવેલ એક ખિસ્સા કાતરો પાકીટ મારતા રંગે હાથ ઝડપાઈ જતા આ પાકીટ મારને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। પાલનપુરના એગોલા રોડ ઉપર રહેતા નિલેશભાઈ જયંતિભાઈ પંચાલ આજે સવારે પોતાની પત્નીને લઈ સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં તેઓ કેસ બારી ઉપર કેસ કરાવવા ઉભા હતા। ત્યારે તેમની પાછળ ઉભેલ એક અજાણ્યા શખ્સે તેમના ગજામાંથી પાકીટને જીલ ઝડપ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ પાકીટમાર ભાગે તે પહેલા જ તેને લોકોએ રંગે હાથ ઝડપી લેતા તેને પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો, જ્યાં પાકીટ મારવાની ગુસ્તાખી કરનાર આ ખિસ્સા કાતરોએ પોલીસ તપાસમાં પાલનપુરના સ્ટેશન રોડનો સાદિક અલ્લારખા કુરેશી હોવાનું જણાવ્યું હતું। આમ પાલનપુરની સરકારી હોસ્પિટલમાંથી એક ખિસ્સા કાતરું રંગે હાથે ઝડપાઈ જતા તેને પોલીસની મહેમાનગતિ કરવાની ફરજ પડી હતી। વેપારી મથક ડીસામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ તેઓ એક પછી એક ચોરીઓ કરી પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે। ગત રોજ ડીસામાં બે જગ્યાએ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ડીસાની જાણીતી સોમનાથ ટાઉનશીપ બંગલોઝમાં B27માં રહેતા નગરપાલિકાના કર્મચારી કિશોરભાઈ ચૌહાણ સહપરિવાર મુંબઈ તેમના સગાને ત્યાં ગયા હતા। ત્યારે તસ્કરોએ તેમના બંગલામાં તસ્કરી કરેલ, પરંતુ માલિક હાજર ન હોય આ બંગલામાં કેટલી ચોરી થયેલ છે તે જાણવા મળેલ નથી। ત્યારે આ જ સોસાયટીના B14 નામના બંગલામાં પણ તસ્કરોએ ઘૂસી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। આમ ડીસામાં તસ્કરોએ માથું ઉંચકતા ડીસા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે પોલીસે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવું જરૂરી છે। બનાસકાંઠા રાજસ્થાનની સરહદને અડીને આવેલ હોય રાજસ્થાનમાંથી મોટા પાયે વિદેશી દારૂની જિલ્લામાં હેરાફેરી થાય છે અને બનાસકાંઠામાં દારૂબંધીના ધજિયા ઉડાડી પ્રોહિબિશન બુટલેગરો દારૂનો લાખોનો વેપાર કરતા રહ્યા છે, જેની પ્રતિથી ઠેર ઠેરથી પોલીસના હાથે દારૂ ઝડપાય છે ત્યારે થાય છે। ત્યારે ડીસાના 13મી નાળા વિસ્તારમાં રહેતા બાબુજી વાજીજી ઠાકોરના રહેણાંક મકાનમાં એક બાતમીના આધારે ડીવાયએસપી પીઆઈ તથા સ્ટાફે ઓચિંતી રેડ પાડતા 178 બોટલ બિયર તથા દારૂ કિંમત ₹25,250 ઝડપાયો હતો, જેથી ડીસા પોલીસે આરોપી સહિત મુદ્દામાલ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈ ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા પંચાયતની 55 બેઠકો ઉપર 278 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે 12 તાલુકા પંચાયતની 274 બેઠકો માટે 1180 ઉમેદવારી પત્રો ભરાયા છે,
જેને લઈ જિલ્લામાં પુનઃ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. જોકે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે ઉમેદવારી પત્રોની ચકાસણી મોડે સુધી ચાલી હોય તેમાં સાંજે કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોય ફોર્મ કેન્સલ થયા કે કેમ તે જાણી શકાયું ન હતું. જોકે વડગામની ઝરોત્રા જિલ્લા પંચાયત સીટ બેઠક ઉપર બીએસપીના ઉમેદવારનું ઉમેદવારી પત્ર કોઈ કારણસર કેન્સલ થયું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. દેશ અને રાજ્યમાં વધતા જતા ગુનાઓ તેમજ મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા ગૃહ વિભાગે કડક આદેશો કર્યા છે. ત્યારે ડીસા શહેરમાં પણ પોલીસે મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે પોલીસ સ્ટેશનમાં જ મહિલા સેલ ડેસ્ક શરૂ કરેલ છે, જેમાં એક મહિલા પોલીસ ઓફિસર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાર્યરત રહેશે. તેઓનું સ્પેશિયલ ટેબલ રહેશે, જ્યાં મહિલાઓને લગતા કેસો નોંધી તેની ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં આ મહિલા સેલ દ્વારા શાળા કોલેજોમાં જઈ વિદ્યાર્થીનીઓને તથા મહિલાઓને ગુનાઓના નિવારણ તથા સજાગતા માટે જાણકારી આપી પ્રચાર પ્રસારનું કામ પણ કરવામાં આવશે. દિલ્હી ખાતે ગેંગરેપનો બનાવ બની ગયેલો હતો, એના પછી સરકારશ્રી પોલીસ ડિપાર્ટમેન્ટશ્રી આ બાબતમાં ઘણા પગલાં લેવા માટે સૂચનાઓ આપેલી હતી. તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક મહિલા ડેસ્ક સેલની રચના કરવામાં આવેલ છે, જ્યાં એક લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ સતત 24 કલાક હાજર રહેશે અને ત્યાં કોઈ પણ લેડીઝ ફરિયાદ કરવા માટે આવશે તો પહેલા એની સાથે વાતચીત કરશે અને એના પછી ગુનો દાખલ કરવામાં આવશે. એના માટે તમે જોઈ હશો તો પોલીસ સ્ટેશનમાં પીએસઓના બાજુમાં એક ટેબલ અને ખુરશી અને સાથે સાથે આપણે બોર્ડ પણ લાગેલ છે મહિલા સેલ ડેસ્કનું. એ પછી જે સ્કૂલો અને કોલેજો છે અને જેટલી પણ હોસ્ટેલ છે અથવા એવી સંસ્થાઓ છે જ્યાં મહિલાઓ સર્વિસ કરતી હોય એ લોકોના ટ્રસ્ટીઓને, સ્કૂલના પ્રિન્સિપલને એ લોકોને બોલાવીને અહીંયા મિટિંગ કરવામાં આવેલી અને એમને જાણ કરવામાં આવેલ કે આવો કોઈ પણ પ્રોબ્લેમ છોકરીઓ સાથે થતો હોય એના માટે પહેલા નોડલ ઓફિસર તરીકે તમારે ત્યાં કોઈ શિક્ષિકાની નિમણૂક કરવી, એનાથી વાતચીત કરવી. સ્કૂલથી બહાર જતી છોકરીઓ હોય કે સવારે આવતી હોય કે ટ્યુશનમાં જતી હોય તો છોકરીઓ એકલી ના નીકળે, સાથે 3-4ના ગ્રુપમાં નીકળે. અજાણ્યો માણસ કોઈ રસ્તા મળી જાય તેની સાથે એ લોકો વાતચીત કરવી નહીં, એની સાથે વાહનમાં બેસીને જવું નહીં. એ બધી સૂચનાઓ દરેક શિક્ષકોને, આચાર્યોને અને ટ્રસ્ટીઓને અહીંયા આપવામાં આવેલ છે અને આ બાબતમાં એ લોકો પોતપોતાના સ્કૂલોમાં એ રીતે પોતાના ત્યાં ભણતી વિદ્યાર્થીઓને સૂચનાઓ આપશે અને આ બાબતમાં અમે એ લોકોને લેખિતમાં પણ જાણ કરેલી છે અને એ લોકો અમલ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ ગુનાઓનું પુનરાવર્તન ન થાય એ આપણે જોઈ શકીએ. અત્યાચારો અટકાવવા માટે કુલ ટીમમાં કેટલા સભ્યો રાખવામાં આવે છે? એટલે હાલમાં તો એવું છે કે આપણે પોલીસ સ્ટેશન લેવલમાં અમારી પાસે જે મહિલાઓ છે એમને દરેક જગ્યાએ આવા કોઈ પણ બનાવ બનતા હશે તો સાથે રાખીશું અને આ બાબતમાં ચર્ચા વિચારણા પણ કરશે. કોઈ ફરિયાદ કરવા માંગતા હોય એ લોકો સાથે કાઉન્સિલિંગ કરશે, પછી બનશે એટલું ઝડપી કામ કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં એક રૂમની સ્કોડની પણ રચના કરવામાં આવી છે અને સબ ઇન્સ્પેક્ટર સાહેબ છે અને દરેક જગ્યાએ કોલેજો અને સ્કૂલોમાં જાય છે અને ત્યાં આવા ટાઈપના લુખાઓ તત્વો કે ગુંડા તત્વો હોય એને પકડે છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને આખા જિલ્લામાં દરેક જગ્યાએ જાય છે. અમે પણ અમારા પોલીસ સ્ટેશનથી પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે. સ્કૂલ જ્યારે છૂટે છે કે જ્યારે આવું થાય છે કે તે વખતે પણ અમારા માણસો ત્યાં આવે છે. કોશિશ કરી છે કે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બની શકે, એનું પુનરાવર્તન ન થાય એટલે ધ્યાન. પાલનપુરના કોઝી વિસ્તારમાં આજે બપોરે એક નશાખોરે નશામાં મસ્ત બની તમાશો સર્જ્યો હતો. જોકે તમાશાને તેડું ન હોય તેમ આ નશાખોરને જોવા લોકોની ભીડ જામી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જાણે કાગળ ઉપર ચાલતો હોય તેમ દારૂડિયા તત્વો પોલીસના ડર વિના જાહેરમાં દારૂ પીને તમાશો કરતા જરા પણ ડરતા નથી, જેની પ્રતીતિ આ નશાખોર કરાવી રહ્યો છે. સતત વાહનો અને લોકોની અવરજવર ધરાવતા રેલવે ઓવરબ્રિજ નજીક આજે બપોરે એક નશાખોર જાહેર માર્ગને પોતાનો માર્ગ બનાવી તમાશો સર્જ્યો હતો. જોકે મફતનું મનોરંજન પીરસનાર આ નશાખોરને આખરે તેના પરિવારજનોએ સંભાળી લીધો હતો. ડીસા ખાતે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીમાં આજે ઇન્ડિયન ઓઇલ કંપનીમાંથી એક તપાસનીશ અધિકારી જનરલ ઇન્સ્પેક્શન માટે આવેલ હતા. તેમણે ઇન્ડિયન ગેસ ધારકોને એજન્સી દ્વારા પડતી મુશ્કેલીઓ જાણી નિવેદનો લીધા હતા. તેમજ ઇન્ડિયન ગેસ એજન્સીના કોમ્પ્યુટર્સ, રેકર્ડ સહિત સાધન સામગ્રીની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. આ જનરલ ઇન્સ્પેક્શન બાબતે તેમણે ગ્રાહકોની મુશ્કેલીઓ, ફરિયાદો ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી. ડીસા તાલુકાના દામારામપુરા ખાતે 2 બાળાઓને ભમરાઓ કરડતા બંનેની હાલત ગંભીર બનતા તેઓને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ ડીસાના દામારામપુરા ખાતે રહેતી સંગીતા પરબતભાઈ રાવલ ઉંમર વર્ષ 14 તથા સેજલ પરબતભાઈ રાવલ ઉંમર વર્ષ 17 કરિયાણાની દુકાને બેઠી હતી ત્યારે અચાનક તે 2 બાળાઓને ભમરાઓએ શરીરે અનેક જગ્યાએ
ડંખ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બંને બાળાઓની હાલત ગંભીર બનતા તેઓને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ડીસા રાણપુર રોડ ઉપર મુસાફરો ફરવા બાબતે એક જીપવાળાને 5 અજાણ્યા ઈસમોએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને ડીસા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવની વિગત જોઈએ તો ડીસાના રાણપુર ગામે રહેતા અને મેક્સ ગાડી નંબર GJ2R 1942 ના માલિક પરમાર મશરૂભાઈ હીરાભાઈને ડીસાથી રાણપુર રોડ ઉપર ગાડીમાં મુસાફરો ફરવા બાબતે 5 અજાણ્યા ઈસમોએ માથાકૂટ કરી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારો વડે મારામારી કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘાયલ ઈસમ મશરૂભાઈ પરમારને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પાલનપુરના પુરવઠા માલ ગોડાઉન ઉપરથી સસ્તા અનાજનો જથ્થો દુકાનદારોને નિયત સમયે ન મળતો હોવાના આક્ષેપો સાથે આજે કેટલાક દુકાનદારોએ માલ ગોડાઉન ઉપર હંગામો મચાવ્યો હતો, જેને લઈ માલ ગોડાઉન ઉપર ભારે અફરાતફરી મચી જવા પામી હતી. પાલનપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોને દર માસની 5 તારીખ સુધી પુરવઠો આપી દેવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જોકે કલેક્ટરના આદેશ બાદ પણ પાલનપુરના માલ ગોડાઉન ઉપરથી દુકાનદારોને નિયત તારીખ સુધી પુરવઠો અપાતો ન હોવાની બુમરાટ દુકાનદારોમાં ઉઠવા પામી છે. જે વચ્ચે આજે કેટલાક દુકાનદારોએ માલ ગોડાઉન ઉપર હંગામો મચાવ્યો હતો. જોકે આ મામલે ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દુકાનદારોને કલેક્ટરની સૂચના મુજબ નિયત સમયે પુરવઠો મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકો દુકાનદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેટલી સંભરતી હતી ને 7,000 બોરી ઘઉં ને 5800 કટ્ટા જેવા ચોખા, એટલે અમે ભરતી કરેલા હતા. એ ઇસ્યુ કરી દીધા. પછી ઇસ્યુ પતી એ ભરતીવાળા પતી જાય પછી અમારે ભરતી તો કરવી પડે ને ખામટા 50 થી 100 માણસ આવી જાય. એ 100 માણસનો તો અમે પહોંચી વરાય નહીં ને, એટલે અમે એમને કીધું, પેલો ભાઈ પ્રમુખ એમનો છે જે એ મારી જોડે દાદાગીરી કરતો હતો. ગમે એમ વર્તન કર્યું, ટેબલ ઉપર બેસીને નાકેમાં પણ આમ તેમ એવી રીતનું વર્તન કરતો હતો અને ગમે એમ વિભત્સ શબ્દો બોલતો હતો. એટલે મેં એમને કોઈ દાદ આપી નહીં ને મેં કહું તમે સાહેબને મળો, અમારા બોસને કે DSO સાહેબ કે જિલ્લા પુરવઠા અધિકારી જે છે એમની જોડે તમે કોન્ટેક્ટ કરો ને એમને વાત કરો. ભાઈ મારાથી કોઈ મારા અધિકારી કે ત્યાં સુધી મારે બને ત્યાં સુધી હું પ્રયત્ન કરું છું. આમ પાલનપુરમાં પુરવઠા ડેપો મેનેજર અને દુકાનદારો આમને સામને આવી જતા પુરવઠા તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી છે. જોકે દુકાનદારોએ આ બાબતે પાલનપુર તાલુકા મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં અકસ્માતોની વણથંભી વણઝારી યથાવત. ડીસા નજીક સર્જાયો વધુ એક ગમખ્વાર અકસ્માત. અજાણ્યા વાહનની ટક્કરે 2 મિત્રોની જિંદગી હોમાઈ. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા સંપન્ન. જલોત્રા જિલ્લા પંચાયત બેઠક ઉપર બીએસપીના ઉમેદવારનું ફોર્મ થયું રદ. મહિલાઓ ઉપર અત્યાચાર કરતા તત્વો થઈ જાઓ સાવધાન. નારીઓની કનડગત કરી તો હવે ખેર નહીં. ડીસા પોલીસ સ્ટેશનમાં શરૂ કરાઈ મહિલાઓ માટે ખાસ મહિલા સેલ ડેસ્ક સેવા. પાલનપુરના પુરવઠા માલ ગોડાઉન ઉપર દુકાનદારોનો હંગામો. નિયત સમયે પુરવઠો ન અપાતો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ સ્તરે કરાઈ રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.